i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આણંદની મુલાકાતે। કમલમથી અક્ષર ફાર્મ સુધી ભવ્ય બાઇક રેલી। અક્ષર ફાર્મ ખાતે અભિવાદન સમારોહ યોજાયો। ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ આણંદની મુલાકાતે આવ્યા। આણંદના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી હતી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માના આગમન પર ભાજપના યુવા મોરચા દ્વારા નાવલીથી ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ડીજેના તાલ સાથે બાઇક રેલીનું ભવ્ય આયોજન કરી ઢોલ નગારા સાથે અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ બાઇક રેલી આણંદ જિલ્લા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરી અને વિદ્યાનગર આવેલ અક્ષર ફાર્મ ખાતે પહોંચી હતી। સામાન્ય રીતે કોઈપણ મહેમાનોનું બુકે અથવા તો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે, પરંતુ જગદીશ વિશ્વકર્માએ બુકેને બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ શરૂ કર્યો છે, જે અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા 75,000 જેટલા ફૂલસ્કેપ ચોપડા આપી જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ ચોપડા આણંદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।